જય માતાજી મિત્રો, આજે આપણે જે પંદરગઢનો કિલ્લો છે ત્યાં આવી પહોંચ્યા છે, જે ભુજથી 35 કિલોમીટરના અંતરે કચ્છ જિલ્લામાં આવેલો છે। ત્યાં આપણે હવે જે પંદરગઢનો જે કિલ્લો છે તે આપણે જોઈએ અને તેનો ઇતિહાસ જાણીએ। ચાલો હવે મિત્રો, આપણે જે પંદરગઢનો જે કિલ્લો છે ત્યાં આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો, જે આપણે જે પંદરગઢનો જે કિલ્લો છે ત્યાં આપણે હવે આવી પહોંચ્યા છે। અહીંયા તેનો ઇતિહાસ જે જણાવેલો છે તમે જોઈ શકો છો। પંદરગઢ મંજલ તે કિલ્લો આપણે હવે જોઈએ અને તેનો ઇતિહાસ જાણીએ। ચાલો મિત્રો, હવે જે પંદરગઢ મંજલ જે અહીંયા કિલ્લો છે તે આપણે ઇતિહાસ જાણીએ। ચાલો મિત્રો, રહસ્યમય અવશેષો પંદરગઢની સ્થાપના રાપુરોએ 10મી સદીમાં કરેલી હતી। જે વડી મેળી નાની મેળી દિવાલોના અંશો, એક દરવાજો અને અન્ય અવશેષો વિસ્તૃત કિલ્લાઓ, પંદરગઢનો વિનાશ રહસ્યમય રહ્યો હતો। કચ્છી દંતકથા પ્રમાણે જખ મંદિર ઉપર ચડાઈ કારણે મનાય છે। હિન્દુ પરંપરા મુજબ ધાર્મિક મકાનો જ માત્ર પથ્થરોથી બંધાતા, આથી અહીંના જૂજ અવશેષોનું કારણ સ્પષ્ટ થાય છે। હવે મિત્રો, તમે બીજી પણ અહીંયા જોઈ રહ્યા છો કે વડી મેળી મંજલ રહસ્ય સ્થાપનક। મિત્રો, આ હતો વડી મેળીનો ઇતિહાસ। મિત્રો, વડી મેળીનો ઇતિહાસ તો ખૂબ જ લાંબો છે, પણ આપણે ટૂંકમાં અહીંયા બતાવ્યો છે। મિત્રો, જે વડી મેળી જે પંદરગઢ જે કિલ્લો છે, જે તમે આશાપુરામાંના દર્શન કરવા ગયેલા હશો, જે પદયાત્રીઓ જે હાલીને જાય છે ત્યારે આ વચ્ચે જે જગ્યા આવે છે, જે નજીકના અહીંયા જે પુરેશ્વર મહાદેવ જે મંદિર છે ત્યાંથી થોડુંક જ દૂર આ જે પંદરગઢ કિલ્લો આવેલો છે। મિત્રો, જે પંદરગઢ જે કિલ્લો છે તમે કચ્છની મુલાકાતે ક્યારે પણ આવો તો પંદરગઢ કિલ્લાની જે તમે મુલાકાત ચૂકશો નહીં। અને મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય માતાજી, હર હર મહાદેવ।